આનંદ એ વાતનો હતો કે આ દીકરીઓએ જે રીતે પોતાનું સામર્થ્ય બતાવ્યું, સુંદર રીતે વાતો કરવાને બદલે એણે કરી બતાવ્યું. એણે મેક્સભાઈએ સરસ રીતે આપણને કીધું ને કે કરવું પડે. આ બે રચનાઓમાં જે દીકરીઓએ કરી દીધું, મને પછી લાગતું નથી કે કાંઈ કોઈ વક્તવ્યની જરૂર છે. પણ આપણને ઓલા અસંતોષની એવી ભૂખ લાગી છે કે ગમે એટલું દેખાડો, ગમે એટલું કયો. અને આમાં કેવું છે કે સરસ મજાની કથા એમણે કીધું ને કે સવારે ગમે એટલા વાગે કયો, તમારે જ્યારે આવવું હોય ત્યારે તમે આવો. એટલે ઘણા બધા એવું કે આ કથાથી કંઈ ફેર ન પડે, આ પ્રવચનથી કંઈ ફેર ન પડે, આવા ગીતોથી કંઈ ફેર ન પડે. કોક સાંભળે ને કોકને ફેર તો પેલાય કોઈ બહુને નહોતો પડતો. આખો લાવીને કહી ગયો ને રૂબરૂમાં તોય થોડાકને જ પડ્યો હતો. પણ તમે એક વિચાર કરો કે આટલું કહેવાય છે, આટલું બોલાય છે, આટલું લખાય છે, આટલા વખત અવતારો ઈશ્વરે લીધા ને પૃથ્વી પર આવ્યા છે, આટલા વેદો ઉપનિષદો ગવાઈને કહેવાનું, ભજવીને કહેવાનું, બોલી બોલીને કહેવાનું, જીવીને કહેવાનું, તોય આપણી હાલત આ છે. હાવ નો કહેવાતું હોત તો આપણે કેવા હોત? હે ને? જે ભગવત ચરણોમાં પૂજ્યાચાર્યજી એમની ચોક્કસ એમની દીકરીઓને એ જોઈને ગયા એનો મને બહુ જ આનંદ છે કે આ એમની મહેનત સફળ થઈ. તમે જે અત્યારે કથા સાંભળી રહ્યા છો શ્રીમદ ભાગવત, એ ભગવાને જીવેલું છે અને ગીતા ભગવાનનું કીધેલું છે. બેમાં ફરક છે. આ જીવેલું છે અને આ કીધેલું છે. આમાં દરેક અવતારોમાં તમને અલગ અલગ રીતે પછી કદાચ પૂજચરણ તમને એવું કહેશે કે આ અવતાર લેવાનું ભગવાન પાછળનું આ કારણ હતું, એટલા માટે એણે પૃથ્વી પર અવતાર લેવો પડ્યો. એવું તમને કથા દરમિયાન જ્યારે અધ્યાય પૂરો થશે ત્યારે કહેશે. હવે તમે વિચાર કરો, પૃથ્વી પર એ જ્યારે જ્યારે આવ્યા છે, કોઈ પણ સ્વરૂપે આવ્યા છે, જ્યારે જ્યારે એણે અવતાર લીધો છે ત્યારે ચોક્કસ કોઈ કારણ છે. એવું નથી કે આજ કંટાળો સ્વર્ગમાં આવતો તો કાલો આંટો મારી આવી નીચે પૃથ્વી પર, એમ કઈ ભગવાન ના થાય. અને એમ આવીને વયા ગયો તો ખબર ન પડે. કોને ખબર છે આમાં બેઠો હોય સાંભળતો હોય, તમારી બાજુમાં જ હોય, તમારી અંદર જ હોય. પણ એ જ્યારે રહ્યો છે, એણે માણસ તરીકે જ્યારે જન્મ લીધો છે, માની કુખમાંથી જન્મ લીધો છે, ત્યારે ચોક્કસ ને ચોક્કસ પૃથ્વી પર આવવાનો એક એનો આશય હતો, એક કારણ હતું જેની માટે પૃથ્વી પર આવ્યા. હવે ઈશ્વરે જો કારણ સાથે આવ્યા હોય તો તમને શું લાગે? મને તમને આમ અમથા મોકલી દીધા છે કે જાઓ આંટો મારી આવો, મેં આવડી મોટી સરસ મજાની પૃથ્વી બનાવી છે. ચોક્કસ કોઈ કારણ હશે મને અને તમને બનાવવાનું. આવડી મોટી પૃથ્વી, 8 અબજની વસ્તી, આટલા બધા અવતારોની અંદર માત્ર મને ને તમને માણસ બનાવ્યા. બાકી તમને મને કંઈક બીજું બનાવ્યા હોય તો આપણે કે ને કેસ કરવા ભગવાનને જવાના હોય તો વળતી વખતે તમને તમે કેમ આ પ્રાણી બનાવ્યા? નહીં, તમને માણસ મને ને તમને બનાવ્યા. અને એ કેવા બનાવ્યા? આ કથા સાંભળ્યા પછી, આ બધા અવતારો સાંભળ્યા પછી ભગવાનનો આભાર માનજો કે ઉપરવાળાએ તમને માણસ બનાવ્યા, સારા માણસ બનાવ્યા, સારી નાતમાં આપ્યા, સારા સગા આપ્યા, સારું પહેરવા, ઓઢવા, ખાવા પીવાનું તમારી ઇન્દ્રિયો યથાવત છે. તમે બોલી શકો, સાંભળી શકો, ચાલી શકો, બધું જ કરી. બાકી ન્યા ક્યાં બીબાની તાણ નથી? ગમે બીબામ તમને મને મોકલી દીધા હોત. પણ તેમ છતાં જો એણે તમને બધા અંગો સાથે, ખાવા પીવાની બધી જ લહેજ સાથે મોકલ્યા હોય તો એનો અર્થ એ છે કે ઉપરવાળાનો એક આશય હતો મને તમને અહીંયા કંઈક મોકલવાનો. આ કથામાં જ્યારે જ્યારે કશું કહેવાય છે ત્યારે મને તમને એ યાદ કરાવવા માટે કહેવાય છે કે તમે ભૂલી ન જતા, તમે ધક્કો ખાવા માટે પાછા ના થાય. કોઈ કારણ હતું કે તમને અહીંયા મોકલ્યા. બધા કોણની અંદર તમે આમ જુઓ ને તો અત્યારે જીવવા જેવો યુગ છે. જે લોકોને અત્યારે જીવવાનો વિચાર ન આવતો હોય ને એને ખરેખર કંઈક પોતાની જાતને અથવા ધર્મના આંગણે જવાની જરૂર છે. અત્યારે મને તમને જેટલું સુખ છે ને એટલું સુખ આ પૃથ્વી પર પહેલા ક્યારેય નહોતું, ક્યારેય નહોતું. આમાં માવડીઓને પૂછજો કે પહેલાના જમાનાની તકલીફો, પહેલાના જમાનાની દુઃખો એમને પૂછજો તો ખરા. અત્યારે 2 મિનિટ પંખા વગર નથી ચાલતું. એમણે કેટલી ઉનાળાઓની રાતોમાં કિલોમીટર એ કિલોમીટર આજ કચ્છમાં પાણી ભરવા માટે ક્યાં ના ક્યાં ગયા હતા. આજ બધા કઈ બહુ જૂની વાતો નથી કરી રહી.
એનો અર્થ એ છે કે અત્યારે હું ને તમે જે સુખ ભોગવી રહ્યા છીએ, જે જીવી રહ્યા છે, વિજ્ઞાન પણ એવું કહે છે કે અત્યારની માનવજાત જે જીવી રહી છે એ સારામાં સારું સુખ છે. આનાથી વધુ સુખ પહેલા રાજા મહારાજાઓને નહોતું એટલું મને ને તમને છે. તમને જો, તમને અત્યારે ગરમી થાય તો તમે પંખો કરો, એસી કરો, 12, 43, 48, 45 ડિગ્રી હોય અને તમે તમારા ઘરના રૂમનું તાપમાન 26 રાખી શકો. એ તમારા હાથની વાત છે. ભગવાનના હાથની વાત હવે નથી રહી વાતાવરણ બદલાવું, તમારા હાથની વાત છે. તમે જો પહેલાના જમાનામાં આમાં તમને કથાઓમાં કહેતા હશે કે ઓલા દાનવે અથવા ઓલા દેવતાએ આટલો ધર્મ કર્યો, આટલો ભગવાનની પૂજન કરીને ઊંધા લટકી ગયા, નીચા લટકી ગયા, આગ નીચે કર્યા, એક પગે ઊભા રહ્યા, રાફડા થઈ ગયા, ભૂખ્યા રહ્યા, હાડ ગાળી નાખ્યા. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કીધું, બોલ તને શું જોઈએ છે? એણે કીધું હોય કે હું ચપટી વગાડું ખાવાનું હાજર થઈ જાય, મારે જે જોતું હોય મને આવી જાય. આવી બધી હમણાં જ મેં પૂજ્ય મોરારી બાપુ સામે વાત કરી હતી. મેં તો પહેલા આ બધું હતું, તમારે જે ખાવું હોય ચપટી વગાડે ને સામે આવી જાય, થાળ આટલો મોટો ભરાઈ જાય. મેં તો અત્યારે અમે ક્લિક કરીએ તો ઝોમેટો સ્વિગી વાળા અમારે જે જોતું હોય અમને આપી જાય. પહેલા અમારું પુણ્ય વપરાતું હતું, અત્યારે અમારો પૈસો વપરાય છે. સ્થિતિ તો સરખી જ છે ને. પહેલા તમે જો આમાંના કેટલા બધા લોકો એવા હશે કે વિદેશથી તમારી માટે કોઈ કશુંક લાવતું ને તો એ કોથળી આપણે હાંચવી રાખતા કે અમેરિકાની કોથળી, આમાં ચોકલેટ આવી છે. હવે એવું કોઈને રહ્યું જ નથી. આ પેઢીને કોઈ ફરક જ નથી પડતો, કારણ કે એને અમેરિકાની વસ્તુ જોતી હોય તો એ એક ક્લિકમાં મગાવી શકે છે. અહીંયા બેઠેલ વડીલોને મારે કહેવું છે, અને ખાસ તો જે અમારા ઉંમરના 40-45 વર્ષના લોકોને કહેવું છે કે કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી ચોક્કસ કમાવ, પણ તમારા સંતાનોને એટલું બધું આપીને ન જાઓ કે એને કમાવાની ઈચ્છા જ ન થાય, એને કશું કરવાનું મન જ ન થાય કે આપણે ક્યાં જરૂર છે, આપણે ક્યાં જરૂર. અને પાછું પપ્પા કહે તે બેઠા બેઠા. અને આમાં થાય કેવું મેક્સભાઈ કે પપ્પા કામે જાય, આમે જાય, બધી મજૂર થાય, અને દીકરાઓને એમ કે અમે તારી માટે તો કમાઈએ જ, અમે તારી માટે તો કમાઈએ જ. અને સાંજે મમ્મી એમ કે ભણવા જાઓ, ભણવા જાઓ, ભણવા જાઓ. એ છોકરાને એમ થાય પપ્પા મારી હાટું જ કમાય છે, હું ભણવા માટે મમ્મી આટલી બધી માથાકૂટ કરતી હશે. એટલે ઓકે, છોકરાને એમ થઈ જાય ઓકે, આ બધું જે બહાર વ્યવસ્થાઓ ગોઠવાય છે, મારા પપ્પા છે 8, 9, 12 કલાક બહાર રહે છે, એ મારી માટે જાય છે. પછી દીકરો 20, 18, 19, 22 વર્ષનો થાય અને તમારી પાસે જે તમારું કમાયેલું હોય પાછું લઈ લે, અને ત્યારે તમે એમ કહો કે તારું નથી મારું. ત્યારે ઓલો તમને કે તમે મને નાનપણમાં કીધું હતું ને, તમે મારી માટે જ હવે હું કામ ખોટો ડખો કરો છો? હા, આ બધી કથાઓ ક્યાંક મને ને તમને કેવા માણસ બનવા, કેવા પિતા બનવા, કેવા ભાઈ બનવા, કેવા ભાભી બનવા, એ બધું શીખવે છે. હમણાં તમને ખબર હોય તો થામા નામનું એક ફિલ્મ આવ્યું છે. આ નવી છોકરીઓ જે છે એને બધાને ખબર હશે. થામા નામનો ફિલ્મ છે ને, એમાં ફિલ્મ આખું કાલ્પનિક પાત્ર છે ને, એની અંદર ભૂત હોય જે માણસનું લોહી પીતું હોય. પછી થોડાક વખત પછી ભૂતો નક્કી કરે કે માણસનું લોહી પીવા જેવું નથી. ત્યારે એ ફિલ્મની અંદર રશ્મિકા મંદાની બહુ સરસ ડાયલોગ બોલે છે કે અમે લોકોએ ભૂતોએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે માણસનું લોહી પીવા જેવું નથી, કારણ કે માણસના લોહીમાં બહુ ઝેર છે. અને પછી એક વાક્ય બોલે છે, અહીંયા બેઠેલા મારે ને તમારે બધાએ સાંભળવાની જરૂર છે. એ કે ખબર નહીં તમે માણસો જે કેવા છો, એ કે તમે ક્યારે કોઈ સિંહને મારી નાખતા જોયો? મારે ખરા, બાધે ખરા, પણ મારી ન નાખે. આ પૃથ્વી પરનું એક પણ પ્રાણી પોતાની જાતના પ્રાણીને ક્યારેય મારતું નથી, એનું લોહી પીતું નથી, ઓલું ખાતો નથી. માણસ એક જ તમે એવી પ્રજાતિ છો કે માણાને મારે છે. તમે જુઓ, નાનો ભાઈ, તમે ત્યાં કોઈ શિકારીઓ છે, કોઈ એકબીજાનું શિકાર લઈને ન જાય. આ તો મોટો ભાઈ આમ ગયો, નાનો ભાઈ પોતાનું ખેતર વાળી નાખે, એનું લોહી પી જાય, જીવન પી જાય, એનો પરસેવો ખાઈ જાય, પૈસા ખાઈ જાય. આપણે એક જ છીએ. આ પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી હોય તો એ માણસ છે, જંગલમાં રહે છે નહીં. આ બધી કથાઓ ક્યાંક મને ને તમને એ સમજાવે છે. એક વખત 2 સિંહો હતા, 2 ભાઈઓ હતા. સરસ બેયનું ચાલતું હતું, કંઈ બહુ વાંધો નહોતો, સરસ મજાની રીતે. એક વખત એક નાની એવી ગેરસમજણમાં એ 2 સિંહ વચ્ચે બાંધણ થઈ ગઈ અને ગેરસમજણ થઈ ગઈ, અબોલા લેવાઈ ગયા. કે આપણે ઘણી વખત નથી, આમાંના ઘણા બધા હશે, ન બોલે નહીં,
સગા ભાઈઓ હોય, સગી બે ભાઈ બહેન હોય, બાપ દીકરો હોય, બોલે નહીં, બોલો નહીં. મનમાં હોય નાનું રાય જેવું વસ્તુ અણબનાવ, બોલે નહીં. બે સિંહો વાત ન કરે. પછી એક વખત એવું થયું કે એક જંગલી કૂતરાના ટોળાએ એ નાના ભાઈના બચ્ચા ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું. એટલે જે અબોલા હતા એ ભાઈ આવી અને ઓલાને યુદ્ધ કર્યું અને ઓલા શિકારી કૂતરાઓને જતા કર્યા, જવા દીધા. એટલે પછી શિકારી કૂતરા તો જતા રહ્યા. એટલે છોકરાએ નાના નાના આવા બાળકો જેવા તેને પૂછ્યું કે તમે મારા પપ્પા બોલતા નથી ને, તમે મારા પપ્પા સાથે વાત નથી કરતા તોય તમે અમને બચાવ્યા, તમે મારા ઘરે નથી આવતા તોય તમને બચાવ્યા. ત્યારે જે સિંહે વાત કરી હતી એ મારે ને તમારે યાદ રાખવા જેવી છે. એણે એવું કીધું હતું કે સંબંધોમાં, ભાઈબંધીમાં, ભાઈ ભાનુડામાં એટલી બાંધણ ને એવી ગેરસમજણ ન લેવાય કે ગામના શિકારી કૂતરા આવીને એનો લાભ લઈ જાય. એને ફાયદો થાય, શિકારી કૂતરાઓને ફાયદો થાય એવા બંધનો ન રખાય. આ બધા કથાના જે દાનવો છે ને, હજી કઈ બધા કૌરવો મરીએ નથી ગયા ને હજી બધી મંથરાઓ વયે નથી ગઈ. જે દિવસે બે ભાઈઓ વચ્ચે તમને એમ કહેવાનું ઈચ્છા થાય ને કે તે બહુ તારા નાના ભાઈ માટે કર્યું કા, પણ બિચારે તારી યાર કેવું કર્યું, ત્યારે સમજી લેવો કે આ કૌરવોનો કોઈક નાનો મોટો ભાઈ છે કે જે તમારી બાજુમાં આવ્યો છે. બે દેરાણી જેઠાણી સરસ હોય, જેઠાણી આવે ત્યારે નેચરલી ઘરમાં તમે વહેલા આવ્યા હોય તો ઘરની વ્યવસ્થા થોડી જુદી હોય. ત્યારે કદાચ નળિયા હોય અને પછી દેરાણી આવે ત્યારે નળિયા ન હોય તો તમારે એ પછી એમ ન કહેવાય કે હવે મારે તો આટલું કરવું પડે, તું આ કર. એટલે ત્યારે કોઈક મંથરા નામની સ્ત્રી આવે બાજુના પાડોશમાંથી અને એમ કે તમે કેટલું કર્યું આ ઘર હાટું કા, અને આ નવી આવીને કેવા લાભ છે. ત્યારે સમજી જવાનું, આ તરત કથાને યાદ કરો ને કે આ આવ્યા બેન મંથરા અમારા ઘરમાં. હા, ભૂલી ન જતા. હજી આપણી આજુબાજુ, અને ક્યારેક એવું આજુબાજુ નહીં, ક્યારેક આપણે જોઈએ મંથરાને, આપણે જ કૌરવ હોય એવું બધા સામેવાળાને કહેવાની જરૂર નથી, આપણે હોઈએ. પણ કઈ કઈના કાન ન રાખવા. મંથરાઓ તો ગામમાં ઘણી આંટે મારતી હશે. તમારે તમારી સ્થિરતા જાળવી. ત્યાં દીકરીઓ તમે જોયું હશે ને તો બહુ જ સરસ રીતે ઓબ્ઝર્વ કદાચ કોણે કર્યું હશે, તમે જોયું છે દૂરથી જોતા એને આટલી મોટી ભાઈઓએ સ્ક્રીન મૂકી છે તો તમને દેખાતું હશે કે એ દીકરીઓ એક હાથે તલવાર અને એક હાથે પોતાની ચૂંદડીનો છેડો રાખીને જો હલાવી શકતી હોય પોતાની ચૂંદડીનો છેડો સહેજ પણ આમથી આમ થયા વગર, તો એ ક્યાંક મને તમને સંદેશો તો આપે જ છે. હા, જુદી વસ્તુ છે, જુદી રીતે એને કરી બતાવ્યું છે. અને આ દીકરીઓની આ ક્ષમતાને આ તાકાત જોઈએ તો આપણે સમજાય કે અમથા મોદી સાહેબે નહીં ઓલી બે દીકરીઓને મોકલ્યો કે પાડોશીને પતાવી આવો, તમે બે પૂરતીઓ છો. આ બધી જ આવી જોયું છે ને. હવે તમે વિચાર તો કરો, આ નંદગામની 12-15 વર્ષની દીકરી તલવારના રાસથી પોતાની ચૂંદડીનો છેડો હલાવ્યા વગર પોતાનો તાલ ડિસ્ટર્બ ન થાય, અન્યના પગને વાગે નહીં. તમને કોઈને એવો વિચાર આવ્યો કે તલવાર ઝટકશે ને અમારા માથે આવશે? નહીં. એની ક્ષમતા ઉપર મને તમને શ્રદ્ધા હતી. પણ તકલીફ એ થાય છે કે જ્યારે બહાર જાય છે ત્યારે આપણે બધી ક્ષમતા ઉપર શંકા કરવા માંડીએ છીએ. હું હંમેશા મેં સ્ત્રીઓના સન્માન માટે વધુ વાત કરી છે, કારણ કે હું આજે માનું છું આ જગતની કેટલી બધી સ્ત્રીઓ, ભાઈએ વાત કરી ને કે કલ્પના કરો સ્ત્રી વગર. કલ્પના અમે તો શું સ્ત્રી વગર કરીએ, મહાદેવ નહોતા કરી શકે, ખબર પડી ને કે વયા ગયા ત્યાં તાંડવ શરૂ કરી દીધું હતું. એટલે માણસની કલ્પના તો વાત જ રહેવા દો. એ જો ઘડીક વખત ન રહી શકતા હોય તો આ બધા તમે જો બેનો બોલે નહીં ને તો ભાઈઓને સૌથી વધુ તકલીફ થાય. બેનો બોલે તોય તકલીફ ભાઈઓને થાય ને બેનો ન બોલે ને તોય ભાઈઓને તકલીફ થાય. તમે આજે પ્રયોગ તરીકે કાલ આવતીકાલે કરજો કે ભાઈ ઘરે આવે ને તો તમે શાંતિથી પાણી આપજો ને એક પણ પ્રકારના પૂછતાછ ન કરતા. તમારા પતિ 3 વખત પોતાના તમારા સંતાનને, એ બાળક છે એ રડે, બાળકના પપ્પા રડતા હોય તો ઓલી બાજુ જાઓ તો શું કામ કરો છો? એની માટે આ કામનું નથી. આ બાજુ ધ્યાન રાખો. તો વાત હું એ કરતી હતી કે તમે નહીં બોલો ને જે દિવસે ઘરે જઈને, તે દિવસે એ 3 વખત ઘૂમ રૂમમાં આમથી આમ આટા મારી આવશે અને દીકરાને સંતાનને પૂછે કેમ કઈ થયું છે તાર મમ્મી બોલતા કેમ નથી?
તરત એ મૂંઝવણ. કારણ કે હજી સુધી પુરુષ છે ને એ જગતમાં બધું સહન કરી શકે, પણ સ્ત્રીનું મૌન સહન કરી શકે એટલો શક્તિશાળી હજી પુરુષ નથી થયો. અને મૂંઝારો થવા માંડે કે આ બોલતી કેમ નથી. કારણ કે એના બોલ ન બોલે તો ધરતીકંપ આવી જ જાય. ઓલો તો આવ્યો તો ને, આ તો ખરેખર રોજે રોજ આવે. અઘરું છે. અને અહીંયા બેઠેલા દરેક સ્ત્રી અને ભાઈએ ક્યારેક ને ક્યારેક તો જાણે અજાણે એક વાક્ય બોલ્યું હશે કે આ સ્ત્રીએ તો મારી જિંદગી બગાડી નાખી. ગુસ્સામાં બોલ્યું, પ્રેમથી બોલ્યું, વટથી બોલ્યું. તેવા દરેક ભાઈઓને બે હાથ જોડી અને વંદન કરીને મારે એક વાત કહેવી છે કે જો તમે એવું માનતા હો કે આ સ્ત્રીઓએ તમારી જિંદગી બગાડી નાખી છે, તો મારે તમને કહેવું છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયુંમાં દઈ અને અમે 2.5 વર્ષ સુધી તમારા ચોખા ન બગડવા દેતા હોઈએ તો એ સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એમ તમે કયો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો ચીસ અમારામાંથી નીકળે કે આના પરસેવાની કમાણીની છે ને એટલે રાડ નીકળે. તો આપણે એમ કે પણ હું રાડું નાખશ, આ રકેબી તૂટી ગઈ એમાં. અહીંયા હવે ભરત છે ને, આ બધી બાઓ અને માવડીઓને પૂછજો કે પેલા ભરત ધરવા માટે તમને સારું કાપડ નહોતું અપાવાતું. જે લીરા હોય, ચોડાઈ ગયેલું હોય, ફાટી ગયેલું હોય, ફેંકી દેવાનું હોય ને એ કાપડ તમને આપે અને એમાંથી તમારે ભાત પાડવાની. એક સરખા લીટામાંથી સુંદર દેખાડ્યું. સાહેબ, આ એ સ્ત્રીઓ છે કે તમારા ઘરના ફાટેલા કપડાઓમાંથી તમારા બધાના વાસ્તી સરસ મજાના તમારા આંગણા રૂડા લાગે ને એવા ભરતકામ કરીને દેખાડ્યું હોય, ફાટેલાને સાજા કરી નાખે. એ આ બધી માતાજીઓ છે. અને સાવ સાદી વાત છે સાહેબ, મેં તો અનેકો વાર સ્ટેજ ઉપરથી કીધું છે અને જવાબદારી સાથે કહું છું, જે દિવસે તમારી ઉમરાવાળી રાજી ને તે દી તમારી ડુંગરાવાળી રાજી. બાકી ભૂલી જાઓ, ભૂલી જાઓ. માગો તો ઉપરવાળા આગળ માગજો, અનહદ માગજો. માગવું જ જોઈએ. હું તો એમ જ કહું છું કે બધા એમ કહે કે ભગવાન આગળ મગાય જ નહીં. હું તો એમ કહું ભગવાન આગળ જ મગાય. 2 હાથવાળા આગળ માગ્યું હશે ને તો 10 જણને કહે. 1000 હાથવાળા આગળ માગો ને તો કોઈ દી કોઈને કહેવા નહીં આવે કાણે મારી આગળ માગ્યું તું. માગો જ, જે જોતું હોય માગો, અઢળક માગો. કારણ કે તમારી આગળ હશે તો તમે આવી કથાઓ કરી શકશો, મંડપો કરી શકો, બેન દીકરીઓને સાચવી શકશો. પણ સાથે સાથે ભગવાનને એટલું માગો કે ભગવાન એટલું દે કે હું જગત આખાના ટાણા સાચવી શકું. બેન દીકરી મારા ઘરેથી આવે તો હસતી હસતી પાસી જાય અને મારા ઘરની પુત્ર વધુ હસતી હસતી રસોડામાં જાય. હસતી હસતી સ્ત્રી રસોડામાં ક્યારે જાય કે તમે એને સાચવતા હોય ને તો. બાકી તમે ચાનું મૂકવાનું કહો ને તેમ થાય કે આ ચા ને તો એવી બાળી દેવીશ ને કે આ માગે નહીં બીજી વાર ચા. હસતી હસતી ક્યારે જાય પુત્ર વધુ? કે તમે એવું સન્માન આપ્યું હોય ત્યારે. અને અહીંયા નવી યુવાન ભાઈઓ છે, સોશિયલ મીડિયા ઉપર આપણે જેટલા સારા હોઈએ ને એટલું જે દિવસે આપણે ઘરમાં સારા રહેવા માંડીએ ને તે દી થોડુંક હોખે ડખે બધું સરભર થાય. તમે જુઓ ત્યાં કોઈક સરસ મજાની બેન છે, એ ગમે એવી, હા એ બેનને આપણે કોઈ દિવસ મળ્યા ન હોય. અને બીજું કે તમે જેને સરલા કહો છો ને એ એકચ્યુઅલી સુરેશ છે એવું ઝુકરબર્ગે કહે છે. એટલા ફેક આઈડી સોશિયલ મીડિયા ઉપર છે. ત્યાં એક સરસ મજાનો શાકનો ફોટો, રીંગણાનો ઓળાનો ફોટો મૂકે, તમે કેટલા દિલ દ્યો, અંગૂઠા દ્યો. અરે આ મરી ગયા બિચારા, વાઢિયા પડી ગયા ઓળા કરી કરીને. કોઈ દી ન કીધું કે આ હારું બનાવ્યું. ને તો તરત જ આપણે રોજ હું ઓળાને રોટલા હિલાવતા હશે નહીં. એક બહુ ખોટી ગેરસમજણ આપણા બધાના મગજમાં એવી રહી ગઈ છે કે ઘરના હોય ને થેન્ક યુ નહીં કહેવાનું. ઘરનાને કોઈ માફી માંગવાની રીત પારકા રહે હોય, એની માફી હોય, પોતાના થોડી માફી હોય નહીં. સૌથી વધુ તમારી બાજુમાં ને પડખે રહેનાર વ્યક્તિ છે એને જરૂર છે તમારા થેન્ક યુ ને સોરી. અને સૌથી કહું, આ બધી માં છે ને, માં એ પેઢીએ તો આભાર સાંભળ્યો જ નથી અને જગતનો ઓબ્ઝસ જ લીધો છે. અત્યારે આમાંને કોઈક બાને બેસીને પગે લાગીને તમારામાંનો કોઈક દીકરો કે કોઈક પુરુષ એવું કહે ને કે તમે હતા તો અમે અહીંયા ટકી રહ્યા ને અમે ઉજળા થઈ ગયા. સાહેબ, એ સ્ત્રીનો ઘસારો ને એનો ગોઠણનો દુખાવો હોય છે. ખારું થયું કે આ ઘર માટે મેં ઘસારો લીધો. એને કદર તો છે, કદર તો છે, પણ એ કદર આપવા માટે અહીંયા બેઠેલી બહેનોએ શરૂઆત કરવી પડશે. જે દિવસે તમારા કુખે આવતા સંતાનને, તમારા કુખે આવતા પુરુષને તમે સ્ત્રીની ક્ષમતા, સ્ત્રીનું સન્માન, સ્ત્રીએ કરેલા ઘસારા, સ્ત્રીએ કરેલા વલણ, સ્ત્રીએ કરેલા ઉજાગરાનો તમે હિસાબ આપતા શીખવાડશો તો આમાંના જે નવી પેઢીના દીકરાઓ છે એ આવતા દિવસની દીકરીઓને કહેશે કે તું હું તારી સાથે છું, તો એ સન્માન આપશે. ત્યારે તો સરસ બધી દીકરીઓ ભણે છે, પોતાનું નામ બનાવે છે.
પણ જો એ તમે નહીં શીખવો, જો તમને જેટલી ફરિયાદ તમારા પતિ માટે છે એ ફરિયાદની એટલી સુધારણા તમે તમારા દીકરામાં કરી શકો ને, એટલા તો એને તમે બદલાવી શકો ને. કે ભાઈ મને એવું છે કે ભાઈ મારા વર છે એને વખાણ કરતા આવડવા જોઈએ, તો તમે સાથે સાથે તમારા દીકરાને અત્યારથી શીખવાડો કે જો કોક સ્ત્રી 45 ડિગ્રીની અંદર તમને ગરમ ગરમ રોટલી કે રોટલો ખવડાવતી હોય તો એક વખત એ સ્ત્રીને પૂછવું જોઈએ તે જમ્યું. અને આ આમનું કામ નથી, તમારું ને મારું કામ છે એને એ સમજાવવાનું. માત્ર શિક્ષણ છે તમે ચોપડીમાં લઈ લેશો તો ખોપડીમાં કઈ ઉતરશે નહીં સીધું. આ વચગરની રસ્તો કાઢવો પડશે મારે ને તમારે બંને. આ આખી કથાઓની અંદર સ્ત્રી પાત્રોના સર્જનની કેટલી બધી કથાઓ છે, કોઈક દિવસ ધ્યાનથી સાંભળો. પણ આમાં કેવું થાય ખબર છે કે આવી બધી વાતો થતી હોય ને એટલે આપણે એમ થાય સાંભળજો તમે તમારી હાટું હતું. અને બીજું કે પરિવારને જોડવા માટે સ્ત્રીએ સૌથી મોટી ભૂમિકા નિભાવવી પડે. કારણ કે મેં જેમ કીધું એમ કે ફાટેલા કપડાઓમાંથી સરસ મજાની રચનાઓ કરીને, સરસ મજાના ભરત ગૂંથણ કરીને તમે સરસ મજાનો ચાકડો બનાવી શકો, પણ એ ચાકડો બનાવતી વખતે એ સોયના ટેભા ઉપર તમારા ટસિયા ફૂટી જાય તો એ તમારે જ પી જવા પડે. એ લોહીના ટસિયા તમારે જ પીધા પડે. તમારું લોહી તમે પીધા કરો ને બાળા કરો ને તો પરિવાર ભેગા ને જોડાયેલા રહે, અને તો તમારા ચાકડા રૂડા લાગે. એના વગર શક્ય નથી. પણ આપણે તો કેવું કે વખાણ કરવાના હોય ને તો દરેક વ્યક્તિ બાજુની મામાના દીકરાની વહુ એટલી ડાય, અને એ કોના વખાણ, એ વખાણ કોની સામે કરો? તમારા દીકરાની વહુ સામે કરો તમે. આપણી પુત્ર વધુની સામે આપણો દીકરો જમતો હોય, ભાઈ આમ ટીવી જોતા હોય ત્યારે એમ કે ફલાણા ભાઈના દીકરાની કઈ વહુ છે એવી ડાય ને એવું સરસ ફળિયું વાળે ને એવું સરસ રસોઈ કરે ને બોલાવે ચલાવે હારી. હવે ઓલી જે કરતી હોય તમારું એને હું મગજમાં વિચાર આવે? બહુ સાંભળ્યા પછી ક્યારેક એ તમને એમ કે તો ન્યા રહેવા વયા જાઓ, તો ન્યા રહેવા વયા જાઓ. અહીંયા બેઠેલી તમામ માતાઓને વિનંતી છે કે તમારે વખાણ કરવા હોય, આદર કરવું હોય, સન્માન કરવું હોય તો તમારી પુત્ર વધુનું કરો. કારણ કે તમારું વૃદ્ધત્વ એ સંભાળવાની છે, પાડોશની કે બીજી દીકરાની વહુ નહીં. એની તમે કદર કરી હશે તો સાંભળો. ચોક્કસ દીકરીઓને દેવાય એટલું દ્યો, દેવું જ જોઈએ. એના ભાગનું જ ઉપરવાળો ક્યારેક આપણને આપતો હોય છે, દ્યો. પણ દીકરી જ્યારે જ્યારે આવે ત્યારે આપણે સારું સારું દેતા જઈને પછી આપણે એમ એક વાક્ય બોલતા રહે, અમારા જીવતા તાર જે જોતો હોય ને તો અહીંથી લઈ જા. પછી હવે ક્યારેક એવું બને કે તમારી દીકરાની વહુ અને તમારી દીકરી બે એક જ ઉંમરની હોય, બેયને તમારું એક જ ઘરેણું ગમતું હોય, અને ત્યારે આપણે શું કરીએ? દીકરીને આપી દઈએ, ઓલીને ખાસ કહેવા માટે કે તું નથી. પછી આપણને કંઈક થાય ને તો એના મોઢામાંથી નીકળી જાય, જેને દીધું છે ને કયો આવે તમારી મદદ કરવા માટે? હા, પણ આ તો આ યુગની દીકરીઓ છે, ભણેલ ગણેલ છે. જ્યારે તમારી મમ્મી ઘરનું સારામાં સારું ઘરેણું, સારામાં સારું ગોદડું કે સારામાં સારો ચાકડો તમને દેતી હોય ત્યારે કયો કે આ ભાભીને ગમે છે અને તારું વૃદ્ધત્વ પાલવવા માટે તને માંદી હાજી થઈશ તો તારો પગ ભાંગશે તો હું નહીં આવી શકું, આને દે. અને એને દીધું હશે ને તો બહુ જ આનંદથી તમારું કરશે, અને ક્યારેક તમે એને સાચવી હશે તો સામેથી તમને કહેશે. અને ઘણી વખત તમે જો અત્યારે યુગ એવો તકલીફ વાળો થઈ ગયો છે, અને ઘણી બધી અત્યારે મામેરા વખતે સૌ પ્રેમથી કહી દે કે બાય બમાને જીવતા જ બધું આપી દીધું, હવે અમારે કહી દેવાની જરૂર જ નથી. આવી નાની નાની વાતોથી આટલા સારા પરિવાર, તમે વિચાર તો કરો, આખા ગામને આ 21મી સદીમાં 2025માં કોકને આવો વિચાર આવે કે આખું ગામ ભેગું થાય અને ભાગવતની કથા કરે. શું કામ? અત્યારે તો કેટલી બધી કથાઓ, કેટલું બધું વિચારતા થાય, ટીવીમાં આમ કરો ને ક્લિક કરો ને બધું આંગળે છે. તેમ છતાં આપણે ધર્મના આંગળીએ એટલે જઈએ છીએ કારણ કે ધર્મ આપણને બગડવા નથી દેતો. અમારે ભીખુદાનભાઈ બહુ જ સરસ વાત કરે કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા, હજી કદાચ તમારા ગામમાં હશે ઉમરા,
તમે દોડતા જાઓ ને તો તમને ઠેસ વાગે, અને ઠેસ વાગે એટલે તમને ઉમરો તમને રોકતો હોય, પૂછતો હોય, તમને એમ પૂછે કે ઉતાવળમાં ક્યાં જાઓ છો? તમે સભાન થાવ અને પાછળ બેઠેલો એકાદ અવાજ તમને ખમા કહે, તમને, કારણ કે તમને ઠેસ વાગી. એટલે ખમા કહેતા અવાજના ખોડાઓ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી જ તમે સુરક્ષિત છો. આ ઉમરાઓ ક્યાંક મને ને તમને હંમેશા પૂછે છે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, સાચું બોલીને જાઓ છો કે નહીં, જેનું કહીને જાઓ છો, અને બીજું કે જેને ખમા કીધું છે એને આશા છે કે તમે વળતી વખતે સારી રીતે પાછા આવશો. ઉમરાનું આ મહત્વ છે. આ ભીખુદાનભાઈની કીધેલી વાત છે. ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં, પણ ઉંમર લાયક વડીલ તો છે. અમારે મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો. એમણે કીધું ને કે રૂમાલ હું કહું તો હેઠો પડે, હું કે તો હેઠો પડે. હેઠું પાડવા માટે તો બધા એક થઈ જાય. બધા કેવા છત્રી આખો એક થઈ ગઈ ને, પડે પડે પડે. ઊભા કરવામાં થાવ ને તો તમે માણસ કહેવાવ. એક માણસ પડતો હોય ને ઊભા કરવામાં તમે સાથે થાવ તો હાચા કહેવાવ. બાકી પાડવામાં જ ભેગા થાય જ. એ કઈ બહુ મોટી વાત નથી. તો વાત એ છે કે જ્યાં સુધી એ મોરારી બાપુ કે છે એમ કે તમને રોકવા વાળા તો બહુ છે, હવે ટોકવા વાળા નથી રહ્યા. કે તમે ખોટી દિશામાં જતા હો, ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત કોક પૂછે, બા પૂછે, ભાઈ પૂછે, ક્યાં જાઓ છો, કામ જાઓ છો. અને આપણે અત્યારે કેવું છે કે બહુ બધા બહુ ડરીને રહીએ છીએ. તમે જુઓ કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું. બીક છે ડાયાબિટીસ થઈ જાય, ડાયાબિટીસ થઈ જશે. કોલેસ્ટ્રોલની બીકે આપણે તેલવાળું ખાવાનું બંધ કરી દીધું. નહીં કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધી ખાવાનું નથી. બીપીની બીકે અથાણા મૂકી દીધા, મીઠું મૂકી દીધું, બધું ડરીને મૂકતા ગયા, ડરતા ગયા. પણ ખાવાનું મૂકી દીધું, મીઠું મૂકી દીધું, તળેલું મૂકી દીધું, ન ખાવાનું ખાવાથી મૂકી દીધું. પણ જે ન ખાવું જોઈએ, હરામનું ન ખાવું જોઈએ, એ મને મૂક્યું નહીં. એનાથી ઉપરવાળા ડરે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો ઉપરવાળાની બીકે એ મૂકવું જોઈએ ને. બીપી કોલેસ્ટ્રોલની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપરવાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ. અમારા નાની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાંના ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીનમાં સહી સાહેબની કરાવવાની તો સાહેબ 2 રૂપિયા, 5 રૂપિયા, 3 રૂપિયા લે ત્યારે સહી કરી દે. એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે, ગામ આખું કંટાળી ગયું હતું સાહેબથી. આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું. એણે એમ કીધું કે એક કામ કરો ને સાહેબને તમે આજ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો, આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનું હાગમટે પતાવી દઈએ. બધાને તમારે 2, 5 જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો. સાહેબને વાત સાચી લાગી. સાહેબ ઘરે કઈ ના આવ્યા, આજથી વાંધો નહીં આવે. આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબને દઈ દો. પીરસવા માંડ્યો સાહેબનું બધું. પછી ઓલા જે વડીલ હતા કે જેણે આખો માચડો રચ્યો હતો સાહેબને જમવાનો ને ઓલું વધારાનો દેવાનું, એને સાહેબને લસણની ચટણી મૂકી. એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો, હું લસણ ખાવ તો મારું પેટ બગડે, લસણ નથી ખાતો. એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે, પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે. એટલે એ રહેવા દો, ત્યાં સ્ટોપ થઈ જાઓ, એ નથી ખાવા જેવું. ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ઉમરાનું કામ કરે છે. કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે. ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે, ડરાવે અને સમજાવે કે આ કરવા જેવું નથી. કારણ કે ઓલાએ કર્યું હતું તો આપણને ખબર છે કેવી રીતે થયું હતું. અને આ નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂલો અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો. આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ. ધર્મનું કામ જ એ છે કે મૂળના ઊંડિયા રાખવા.
કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું ને તમે આ કરી શકીએ છીએ. યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે. અને આવતા દિવસોમાં તો જ્યારે જ્યારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને, આમાંના કેટલા બધા બા એવા હશે કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી, અમે કેટલી મજૂરી કરી, કેટલા ખાડા ખોદ્યા, કેટલું આ કર્યું. હવે અમારીની પેઢી છે એને પોતાના સંતાનોને એવું કહેશે તને ખબર નથી, તને મોટા કરવામાં અમે 3-3 કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે. એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ. 3 દિવસથી સ્ટેટસ નથી બદલ્યા ને તને ભણાવ્યો, તું સમજ આટલું મહત્વ છે તને ભણાવવાનું. અને ભાઈઓ બી એવું કહેશે, જેને બધા વ્યસન અલગ અલગ હોય, તને હું ખબર રોજના 5 માવા જોતા હતા, તારું ભણવાના આવ્યું છે ને 3 કરી નાખ્યા, ઓછું કરી નાખ્યું તો તું ભણ્યો, તને હું ખબર હોય. આખું ડાયમેન્શન બદલાઈ જશે, વિચારધારા બદલાઈ જશે. જેટલો વિચાર, અને મને તો બહુ જ ગમે કે ભાઈએ સરસ વાત કરી કે આ પહેરવેશ ઉપરથી, આ 365 દિવસનો પહેરવેશ નથી. તમે જુઓ, તમે જ્યારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે. તમે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો, તમારી કરોડરજ્જુ એની મેળે ઊભી થઈ જશે. કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં, તમને ખબર છે કે તમે કોના છો, કે તમે આ પહેર્યું છે. કે સેમ નથી એમ કે આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય. બધા જેવું થઈ શકે. જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું, હું બહુ મળતાવળી છું, હું બહુ સમાજ સેવક છું, હું કોઈ દિવસ કોઈનું ખોટું કરવું નહીં, હું બોલું નહીં, આવા બધા તમે દેખાડા કરી શકો. તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો. એની એક્ટિંગ થાય જ નહીં, તમારે દેવું જ પડે. ભાઈએ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે, કારણ કે દેવા પડે, એ કરવું પડે. કોઈ દિવસ નહીં. થોડા શાંત થાવ. અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા, ખાસ કરીને યુવાનોમાં, બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ છીએ. લોહી ચોક્કસ ગરમ રખાય, પણ હવે તલવારમાં નહીં કલમમાં રખાય, વિચારમાં રખાય, તમારી વાતથી પરિવર્તન લવાય. હવે એવા યુગમાં છીએ. અને હમણાં કદાચ તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે, એલન મસ્કે જ બહુ સરસ વાત, કે જે એઆઈ આ ટેકનોલોજીની આખા જમાને જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે કે એણે એક કીધું, આજ સવારના જ છાપામાં છે કે 10 લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈના હિસાબે. કોની નોકરી ટકશે? તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે, આ 2 જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે. બાકી ભૂલી જાઓ, આપણે જો ખેતરો વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય તો એ ગાડી જ્યારે જશે એને ગામે વયું જશે. હા, આ વૃદ્ધ ચામડી, કરચલીવાળી ચામડી, આ સફેદ ગુમડાને તો પગ પૂજવા જોઈએ. એમણે કેવા કેવા કપરા દિવસો કાઢ્યા, સાયકલમાં દિવસો કાઢ્યા, દેણા કર્યા, ભૂખ્યા રહ્યા, પણ એણે ક્યારેય જમીન ન વેચી. કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો હશે ને તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરશે. એણે એટલું ધ્યાન રાખ્યું મારું ને તમારું. એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા તમે અમારી માટે કર્યું હું. થાય કોઈક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું, ઓલાએ આમ કર્યું, ઓટલાએ આમ કર્યું. પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું. આપણે કદાચ આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણને ખબર નથી. આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ, વિશ્વનો સૌથી પૈસાદાર માણસ જો એમ કહેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે, કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે, કોમ્પ્યુટર કરશે, પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે. તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો, સાચવી રાખજો. આ વિરાસત છે તમારી. જેમ ધર્મ સંસ્કાર એ છે એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો. અને 100% કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડી કામ કરવામાં રાખજો. આ આવડું મોટું આયોજન છે, કેટલા બધા લોકો આમાં જોડાણા હશે. હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ. એક જવાબદારી. પણ આપણે તો જમણવારમાં એટલી ગળદી થતી હતી રોજે રોજ, પછી હું તો તેથી જમી જ નહીં. આવું બોલવું બહુ જ સહેલું છે, ખબર નહીં. આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી.
તે પહેલેથી દાડતી ને એવી હતી. આવું બોલવું બહુ જ સહેલું છે, પણ આટલી ગીર્દી થઈ આમાંના કઈ બહેનોએ એવું કીધું કે આપણે એક કામ કરો, લાઈન રાખો, પેલા આટલી બહેનોને જમીને બહાર નીકળી જવા દો. એવું ન કરીએ. આપણને વિચાર તો આપણને ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો, ટોળા ને ટોળા બાયું સમજે નહીં, પણ હું ઈ જ છું, હું એ જ છું. કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો, તો ત્યાં સુધી જાઓ. જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાઓ. એક વખત એક દરજી હતો, એ સોયથી કામ કરે ને ત્યારે સોયને અહીંયા પોતાની ટોપીમાં રાખે અને કાતરથી કામ કરતો જાય, કાતરને પોતાના પગે રાખે. કાતર મોંઘી છે, સોય સસ્તી છે. એ રોજ આવું થાય એટલે એક વખત એના દીકરાએ હિંમતથી પૂછ્યું, એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો? તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે? આ પિત્તળના હાથાવાળી મોંઘી કેટલી છે, એને તમે પગ નીચે રાખો, અને હોય તો એ કે આમને મળી જાય તમને જોઈએ એટલે એક પડીકામાં દ આવે છે, એ ખોવાઈ જાય તો કઈ વાંધો ન આવે, તમે ન હોય હાચો છો. ત્યારે એના પિતાએ સોયમાં દોરો પરોવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને, સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને, એટલે એને માથે ચડાવું છું. ને કાતરના કામ છે ને 2 જણાને કાપવાના છે, એટલે એને પગે રખાય. કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો. જોડવા વાળા બન્યા ને તો 5 જણામાં પૂછાશો ને તમે નહીં હોય તોય તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે, આ ઘર તૂટી રહ્યું છે, આ 2 ભાઈઓ બાંધી રહ્યા છે. બાકી ઘણા તો એવા હોય, એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજો, બાકી એ આવશે ને તો હમણાં મળશે. તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈને બોલાવો, મોટા બાને બોલાવો, એના વગર કોઈને ખબર નહીં પડે. અને ઘણા ફઈબા એવા હોય કે ઈ આવે નહીં પેલા બધું બનાવી નાખો, નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં. પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે, જોડવાવાળાની યાદીમાં, કાતરોની યાદીમાં કે ઓલી સોયવાળાની યાદીમાં. અને થોડાક ધીમા ખમો. નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે, કારણ કે બધું કારણ માગશે. અને નવી પેઢીને મારે થોડુંક કહેવું છે કે આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો, વધાવવા જેવું જ છે. વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે 100%, પણ એવું નહોતું કે આ બધું કંઈ આપણી પાસે નહોતું. આમાંના કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે, કેટલા બધા આમાંના લોકો હજી કદાચ હશે બા. હવે ઓલી આલિયા ભટ્ટ આવીને આપણને સરસ એમ કે ક્યાં આપકી પેસ્ટ મેં નમક હે, લઈ આવીએ. અમારી પાસે તો હતું જ તે, તમે કઢ્યું. તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢીએ વાંચ્યું હશે, અને જે લોકો IAS IPS ની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે વિજ્ઞાનનું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી, એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં 2 વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તો આપણી આ વ્યાસપીઠે આપણને બંને વખત કીધું કે 11 છે, નિર્જળા કરવી જોઈએ, 11ના દિવસે ફળાહાર કરવો જોઈએ. એ તો હતું. અત્યારે આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને કહીને જ અહીં સુધી મોકલ્યા છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં, જોઈએ નહીં. ધર્મગ્રંથો પૂજવા માટે નથી, જીવવા માટે છે. આપણી તકલીફ એ છે કે પૂજા કરીએ, વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે એને ખોલવાના નહીં. ખોલશો તો ખાલી થતા બચશો, તો ઉદી ભરાશો પણ ખરા. થોડુંક સમજવાનું રાખો. અને 2 પેઢી વચ્ચે જે અંતર છે, નવી પેઢી આ જ વાત જુદી ભાષામાં કરે છે, તો એને પણ થોડુંક સ્વીકારવાનું રાખો. ઘણી બધી એમાંની દીકરા હોય, દીકરીઓ હોય જેને શહેરમાં રહેવું જ, શહેરમાં જ રહેવું હોય, ગામડે રહેવું જ ન હોય. તમે જો ઘણી બધી અત્યારે મોટામાં મોટી સમસ્યા, તમે આનંદગામમાં ગમે એવો મોટો બંગલો હોય, ગમે હોય ને એ રહેવા દો. મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ, પણ અહીં નથી આવું. કેમ?
કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં, મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે. પછી આપણે ત્યાં જઈને મજૂરી કરશે, પણ અહીંયા નહીં કરે. ત્યાં મજૂરી કરે તો એના મજૂરીના આધારે એને કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે. ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે, એ તમને એમ કહેશે કે ના મારે અમેરિકા જવું જ છે ને મારે લંડન જવું જ છે, અને પછી આપણે અહીં બેઠા બેઠા એવી વાત કરીએ કે ત્યાં જઈને છે ને પેટ્રોલ પૂરશે, પણ અહીંયા નહીં કરે. ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કર આટલું ભણ્યો છે ને પેટ્રોલ પૂરે છે. અહીંયા તો ધારો કે બાપના સરસ મજાની નાની એવી દુકાનમાં બેસે ને તો આપણે 10 જણ આપણે જ કેવા વાળા હોય કર આટલું ભણ્યો ને બિચારો જોતો ખરોજી અહીંયા જ બેઠો છે. એટલે ઓલા એમ થાય કે અહીંયા રહેવું ને કરતા ત્યાં વયા જાઓ, ભલે બાપનું ખેતર વેચીને જો અમેરિકા જવું પડે તો ત્યાં વયા જાઓ, ત્યાં કોઈ પૂછશે તો નહીં, કોઈ કહેશે તો નહીં. આ પેઢી છે ને ટિકટોક જનરેશનમાંથી છે. તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે. તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પહેલી પૂર્વ શરત એ છે કે એને આ બધા ચોકઠામાંથી બહાર લાવો કે તું આ છો ને તું આ છો ને. અને આપણે બધા કેવા છે ઓલી કેસેટ શરૂ થઈ જાય કે અમે તમારી માટે આ કર્યું ને અમે તમારી માટે ઓલું કર્યું ને ઓલું તમારી માટે આમ કર્યું છે. આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી ને સમજવાના રાખો. દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી. એટલે એક બહુ જ મોટો વર્ગ એવો છે જેને ભણેલ દીકરીઓ ટેલ નથી જોતી, કારણ કે એ લોકો એવું માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય. હવે ધારો કે તમારે ત્યાં કોઈક સરસ દીકરાનો માગું આવે છે અને છોકરાવાળા એવું કહે છે કે અમારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, ભણેલો છે, બધું રાત્રે 8 થાય એટલે ઘરે આવી જાય, બધું જ કરે, આટલા સંસ્કારના વખાણ કરે, અને આપણને એમ થાય કે વાહ આની યારે કરવા જેવું જ છે. અને પછી હળવેકથી દીકરાના મમ્મી એમ કે પણ અમારો દીકરો કમાતો નથી, પાડો હા નહીં પાડો તમે, તો આપણે કેમ એવું કહી શકીએ કે અમારી દીકરી બધું છે, ડાય છે, ભણેલી છે, આ આવડે છે આવડે, પણ રસોઈ નથી આવડતી. રાધર, રસોડું તો તમારું રજવાડું છે. ઉપરવાળાએ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે જ કીધી છે કે ઘર, બાર, ઉમરો, માળિયું એ બધું જ સંભાળી શકે છે. હમણાં જોયું ને તમે આખું, તમે જુઓ પુરુષોના એક પણ કામ એવા નથી કે જે એક સાથે 2, 3 અને 4 થઈ શકતા હોય. વૈજ્ઞાનિકોએ 4 ગેસના બર્નર બનાવ્યા છે, ખબર ને? અત્યારે એવા ગેસ આવે છે કે 4 એક સાથે. એનો અર્થ એ છે વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકે ટેસ્ટ કરી લીધો છે કે સ્ત્રી છે એ એક સાથે 4 જગ્યાએ ધ્યાન આપી શકે છે. આ બાજુ રોટલી થાય, આ બાજુ શાક બનતું હોય, આ બાજુ દાળ ઉકળતી હોય, અને આ બાજુ દૂધ ઉભરાય નહીં. 4 ગેસ ચાલુ હોય, કામવાળીને કહેતી જાય, મોટર બંધ કરતી જાય, અને આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ હોલમાં એનો સાસુ ને એના વર કઈ રીતે એકબીજાની ચડામણી કરે, ન્યાય એના કાન હોય. એટલે ભૂલી જજો અમારે 4 હાથ 4 આંખું છે, અહીંયા તે બધી બાજુ નજર હોય, બધી બાજુ ધ્યાન જાય. આટલી ક્ષમતા હોવા છતાં આપણી ગમતી વસ્તુ માટે કેમ આપણે આટલા ઓછા ને ઉણા ઉતરીએ છીએ? જે વસ્તુનો ગર્વ આપણે લેવો જોઈએ કે આ મારાથી જ થાય. કલ્પના તો બહુ દૂરની વાત છે કે સ્ત્રી વગર કલ્પના તો બહુ દૂરની વસ્તુ છે. આજે તમામ ધોળા કપડાઓ સરસ મજાના છે ને, એની માટે કેટલી માઓએ પોતાના હાથ અને જાત બંને ઘસ્યા છે, ત્યારે એ ઉજળા રહ્યા છે. તો એ માની પણ કદર કરો. અને ક્યારેક આ વૃદ્ધ પેઢી છે એનાથી બોલાઈ જાય, કારણ કે આપણે જે જાહો જલાલી અને જે ઉડાવપણું જોયું છે ને એને જોયું જ નથી આ. એટલે એની માટે બહુ પીડાદાયક છે બધી વસ્તુ. આટલું કામ ન કરી શકાય, આટલું કામ ન કરી શકાય. બાને પણ કેવું છે કે કામવાળા માટે દીકરાની બહુ વારે માથાકૂટ ન કરો. રાધર બહુ આનંદથી માથે હાથ ફેરવીને કહ્યો મારો દીકરો કેવો કમાય કે તને રાણીની જેમ રાખે, તાર કાંઈ કરવું નથી પડતું આ ઘરની અંદર. એ બદલે આપણે જ શરૂ થઈ જાય, અમે તો કર્યું જ છે ને, અમે ક્યાં નથી કર્યું, અમે ઓલું કર્યું જ છે ને. છેલ્લી વાત, મમ્મીઓની વિનંતી છે કે તમે ઓફલાઈન રહીને દીકરા ચોક્કસ મોટા કરો છો, દીકરીઓ મોટી કરે છે, પણ બાળકોને જમાડતી વખતે મોબાઈલ ન આપો. સૌથી મોટી સમસ્યા.
અને પાછા આપણે એટલા પ્રેમથી કહીએ કે મોબાઈલ ચાલુ કરી દો ને, ગમે એટલું જમી જાય ને ખબર જ ન પડે. એ તો તકલીફ છે, એને જમ્યું નહીં એને ઠૂસ્યું કહેવાય બેન. રાધર બાળકને ખબર પડવી જોઈએ કે આ રોટલી છે, આ શાક છે, આ દાળ છે. દાળ પીતી વખતે મરચું વચ્ચે આવે તો એ તીખું લાગે, તેથી મરચું બાજુમાંથી કાઢવાનું હોય. સ્ક્રીન ઉપર ધ્યાન એટલું બધું ન રાખો કે આવતા દિવસોમાં સંતાનોને ક્યાંક મૂકવા જવા પડે. અત્યારે તમે છેલ્લા કેટલા બધા એવા કેસીસ જોશો ને, તો માએ મોબાઈલ ન આપ્યો એટલે મારી નાખે. ક્રિમિનલ કેસીસ છેલ્લા 2 વર્ષના જોજો. જે જુવાન દીકરીઓ છે એને વિનંતી છે કે 40 થી 35 વર્ષની કે 50 વર્ષની સ્ત્રીઓ છે એને બતાવે આ બધું. અને આમાં તકલીફ ક્યાં થાય ખબર? દાદી પાસે મોબાઈલ હોય અને એટલે બાળકો રહી રહીને બા 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 બા. બાનો પ્રેમ નથી, બા મોબાઈલ આપે છે ને એટલે વારા ઘડીએ બા પાસે આવે છોકરાઓ. પછી આપણે એમ કે ખબર નહીં, મારું બહુ રાત્રે મારી આગળ જ હું આવે. બા હોઈ ગયા હોય અને બાળક યુટ્યુબ જોતું હોય. અને એ વખતે ઓલી દીકરાની મમ્મી હોય કે જેને આવું સાંભળ્યું હોય કે ના આપણે બાળકને મોબાઈલ નથી આપવો, એટલે બાળકને તમારી પાસે આવવા ન દે કે ના મોબાઈલ તમારી પાસે લે, તમારી પાસે માનતો નથી. એટલે આપણે હાંજે આવેલા દીકરાને મગજ કરીએ કે હા તારી વહુ જો દીકરાને મને અડવાઈ દેતી નથી, અમે 3 મોટા કર્યા આજો. થોડુંક સમજો. એને પોતાનું સંતાન એને ખબર જ છે કે સૌથી વધુ સુરક્ષિત તમારા હાથમાં છે, પણ ઓલા જે મોબાઈલની લત તમારા દ્વારા લાગે છે એને સ્ટોપ કરાવી છે. કારણ કે એ જ્યારે ડોક્ટર આગળ ભૂજ લઈ જાય ને બાળકને, તે ડોક્ટર ના પડે છે કે ચોકલેટ ન દેતા, ચોકલેટ ન દેતા. અને તમે જ્યારે જ્યારે જાઓ છો ત્યારે બાળક તમારી યાર હાલો બા હું તમારી યાર આવું, હાલો બા હું તમારી યાર આવું. એ તમને તમારો પ્રેમ ને તમારી આંગળી માટે નથી આવતું, કારણ કે તમે જેવું બાળક વેન કરે એટલે તમે તરત કહો છો કે આપો ના 5 રૂપિયાની ચોકલેટ. એ વખતે તમારે બહુ પ્રેમથી કહેવું પડે કે બેટા ચોકલેટ નથી ખાવાની, મમ્મીએ ના પાડી છે. હવે આમાંનો ધારો કે કોઈક બાળક હોય 10મા ધોરણમાં હોય કે 8મા ધોરણમાં હોય ને શિક્ષકે ના પાડી છે કે રમવા નથી જવાનું, રમવા નથી જવાનું, ભણવાનું છે. એટલે મમ્મી ના પાડે કે નથી જવાનું રમવા, નથી જવાનું રમવા. એટલે છોકરો છે પપ્પાને પૂછે કે મમ્મી રમવા નથી જવા દેતા, બા રમવા નથી જવાના. એટલે આપણા અંદરનો તરત ઓલો પુરુષ જાગે, ના હું પડે ઘર મારું છે, જા તમ તારે. એટલે છોકરાને એમ થાય કે ઓકે આ 2 પાર્ટીઓ અલગ અલગ છે, આના વચ્ચે વિખવાદ કરાવીને આપણું કામ કરાવી શકાય એમ છે. એટલે એ રમત રમતું થઈ જાય. અને અત્યારે હું ને તમે કામે બાળકો પાસેથી એમ કરાવીએ, જો તું આટલું કરી નાખીશ ને તો હું તને મોબાઈલ આપીશ, જો તું આટલું કરી નાખીશ ને તો હું તને ચોકલેટ આપીશ, હું તું આટલું કરી નાખીશ ને તો હું તને ઓલા ગેમ ઝોનમાં લઈ જઈશ. એટલે બાળકોને ઓકે એમ થઈ જાય કે ઓકે આ મારા મમ્મી પપ્પા છે, એ મને હું આટલું કરું તો મને આટલું આપે છે, આટલું કરું છું. એટલે ગીવ એન્ડ ટેકના રિલેશનશિપ એ બાળકને સમજાઈ જાય. 5 વર્ષ પછી 25 વર્ષ પછી દીકરો તમને એમ કહે કે આ કાગળિયા ઉપર સહી કરો તો જ આ ઘરમાં રહ્યો. તમારે જો આ ઘરમાં રહેવું હોય તો આ કાગળિયામાં સહી કરવું પડશે, અને તો જ હું તમારી યારે રહીશ. કારણ કે આપણે શીખ્યું હતું કે એક હાથ સે દો, એક હાથ સે લો. તમે એને કીધું કે આટલા માર્ક લાવીશ તો હું તને બહાર રમવા લઈ જઈશ. પછી ઓલો દીકરો એવું કે તમે ઈચ્છતા હો કે હું તમને 2 મહિને એક વખત ફોન કરું, આટલું આટલું મોકલાવું, તો ઓલી FD મને મારા નામે કરી દો, ઓલું ખેતર મારા નામે વેચી નાખો. એના કરતા અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે, એને તરત બધું પકડાઈ જાય છે. મોબાઈલ જ હવે અપગ્રેડ થઈને આવે છે એવું નહીં, આ બાળકો પણ અપગ્રેડ થઈને આવે છે. હું સ્ત્રીઓને આ વધુ વાત એટલા માટે કહું છું કારણ કે બહુ મોટી ઉંમર સુધી બાળક તમારા હાથમાં ઉછરે છે. થોડું તમે ધ્યાન રાખશો. અને જ્યારે તમારા ઘરની સ્ત્રી બાળ ઉછેરમાં આટલું ધ્યાન બેઠી હોય તો અહીંયા બેઠેલા પુરુષોને પણ વિનંતી છે કે થોડોક એને સપોર્ટ કરે. તમારા મમ્મીથી એને કોઈ વિરોધ નથી, કે તમારા પપ્પાથી ચોકલેટ આપવાથી પણ વિરોધ નથી, પણ બાળકના ભવિષ્ય માટે ખરાબ છે. હવે એ બાને જોઈ સીધું કહે તો કે દીકરાની વહુ તો હામું બોલે છે, એટલે તમારા થ્રુ કેવડાવે. અને તમારા થ્રુ કેવડાવે તો મમ્મી એમ કે કાન ભરે છે મારા દીકરાના. એ તો મને હજી સુધી સમજાતું નથી કે થોડુંક. અને આમાં કેવું છે કે દીકરીનું ઘર ચલાવવા માટે આપણે ગમે એવો જમાઈ ચલાવી લઈએ,
જમાઈના દીકરીના સાસરિયા ગમે એવા હોય બધું જ ચલાવી લે, કારણ કે દીકરીનું ઘર ટકી જાય, દીકરીનું ઘર ટકી જાય. દીકરીનું ઘર ટકી જાય એ માટે આપણે ગમે એવો જમાય, ગમે એવા વેવાય ચલાવી લઈએ, પણ દીકરાનું ઘર ટકી જાય એ માટે થોડીક પુત્રવધુ મોડી ઉઠે એ આપણે ન હલાવી લઈએ. દીકરાનું ઘર ચલાવવાનું છે, માત્ર દીકરીને તો નહીં. હા, ચોક્કસ મારું હંમેશાની શરત રહી છે કે કોઈ દિવસ એ વસ્તુ આ ભાઈ દીકરીની જેમ જ દીકરાની વહુને રાખો એમ નહીં. દીકરાની વહુને પુત્ર વધુ જ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એને વધુ જવાબદારીઓ નિભાવવાની છે, અને વધુ કામ કરવાનું છે, અને વધુ જવાબદારી માંડી છે. અને જુદી રીતે ચોક્કસ રાખવી જોઈએ, પણ એનો અર્થ એ નથી જે દિવસે તમે જમાઈ અને પુત્ર વધુ બંને સાથે એક સરખું સન્માનનું વલણ રાખશો ને તો ઘરો ક્યારેય નહીં તૂટે. તો બધાને એમ થશે કે ના અહીંયા રહેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ, મારા સાસુનો સ્વભાવ સારો છે. પણ આપણે તો આપણે 50 વર્ષ પહેલા જે આપણી યારે થયું હતું, 25 વર્ષ આરે આપણે સૂદ સમેત વાપસ લૂંગી, એ આવે ને એક ઓલું વલણ, સત્તા. અને આ જગતની તમામ સ્ત્રીઓની સૌથી મોટી સમસ્યા ને એ ડર કે મારા હાથમાંથી કશુંક જતું રહેશે તો. 3 વખત દીકરો છે એ પોતાની પત્નીને કંઈક પૂછીને કરે ને તો આપણે તરત એમ કે કંઈક ખવડાવી દીધું લાગે છે, એને જ પૂછીને બધું કરે છે. 25 વર્ષથી તમે ખવડાવતા હતા, કઈ નથી કીધું કર્યું. ક્યારેક નવી આવેલી, છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, 2 પેઢીઓ સાથે રહેતી હોય, ભાઈ ભાભી સાથે રહેતા હોય, કદાચ તમે જોઈન્ટ પરિવારમાં ન હો, જુદા જુદા અલગ અલગ ઘરમાં રહેતા હો, પણ આવો માહોલ થાય ત્યારે એક થવા માટે સ્ત્રીઓએ પોતાની આગળ આવવું પડે. કે તમારા 2 ભાઈઓને જે હોય, અમારી બહેન બને જ ને એટલે માથાકૂટ નહીં આવે. બની શકે કે કદાચ તમે લોકો 2 સાથે દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ રહેતી હોય તો ઓલા વર્ષોના અબોલા છે એ ક્યારે ઓગળી જાય એ ખબર ન પડે. કારણ કે પુરુષમાં તકલીફ એ છે કે હું કામ આગળ જાઉં, તું આવ તો હું કરું, તો એમ કે તું આવ તો કરું. એ વખતે સ્ત્રી આગળ આવીને કઈ શું પગલું લે તો ક્યારે આ પગલા લેવાઈ જાય ખબર ન પડે. મેઘાણીની આ કથા છે. એક વખત એક ભાઈ, કાકાનો દીકરો હતો, એને દીકરીને લગ્ન આવ્યા અને એની પત્ની એમ કીધું કે આપણે મોટા ભાઈ છે એ તો આર્થિક રીતે ઘણા સમૃદ્ધ છે, એને જઈને કયો ને થોડીક મદદ કરે તો આપણો દીકરીનો વરો ઉકલી જાય. અને તમે જુઓ, કિલો ઘીથી તમને જેટલી તાકાત ન આવે ને મોટા માણસના હોકારાથી તમને આવે. કોઈક માણસ આવીને ખાલી એટલું કહી દે ને કે તમારા કઈક પ્રસંગમાં કોઈ કામકાજ હોય તમને કહેજો. અહીંયા ધારો કે કોઈ પણ મોટો વડે અહીંયા આટલું મોટો પ્રસંગ કરીને મોદી સાહેબ તમને એમ કે કઈ કામકાજ હોય તો કે તો આમ આપણે આમ કામ થઈ જાય. આપણને એમ થાય કાંઈ થાય તો આપણે મોદી સાહેબને હમણાં ફોન કરી દઈશું, કારણ કે હોંકારો મોટા માણસનો હતો. નાના માણસનો વરો કરવા માટે મોટા માણસનો હોકારો હોય ને એ તો તાકાતનું, ઘીનું કામ કરે, બદામનું કામ કરે. ઓલી સ્ત્રીએ પોતાના પતિને કીધું જાવ ને. પેલા ભાઈનો પગ બહુ ભારે થતો હતો. માગવું એ પુરુષ માટે બહુ અઘરામાં અઘરી ઘટના છે. એ જાય છે તોય તે, અને દીકરીને એવું કહે છે કે દીકરીના લગ્ન છે, તમે સમયસર આવી જજો, અને બધાએ આવવાનું છે, આટલા પ્રસંગ છે, આ છે, આમ છે. માગી શકતો નથી. મોટા ભાઈને ગામમાંથી થોડી ચણભણ આવી ગઈ છે, કાનમાં ખબર પડી ગઈ છે, અને ભાભી અગાઉથી જ કહી દીધું કે જો માગવા આવે છે, દેતા નહીં. પણ તોય ભાઈ પોતાની શક્તિ કરતા પણ વધુ, ઓલાને જરૂર છે એના કરતા પણ વધુ લાખ રૂપિયા આપે છે. હાલો ને એક સેકન્ડ માટે માનો, લાખ રૂપિયા આપે છે. ઓલો હરખાતો પાછો જાય, અને વળતી વખતે જતો હોય છે ત્યારે એનો મોટો ભાઈ રૂમમાં આવીને રડે છે, અફસોસ કરતો હોય એ રીતે રડે છે. એટલે ભાભી ઓલું મેળું માંડ્યું, પત્ની મેળું માંડ્યું, કાં મોટા ઉપર દે દીધા, હવે દુઃખ થાય ને કે આટલા બધા દેવાની જરૂર નહોતી, એટલે રોવો બેઠા. ત્યારે એ ભાઈ પોતાની પત્નીને એમ કહે છે કે મેં લાખ રૂપિયા આપી દીધા એનો હું નથી રડતો, પણ ગામ આખાને ખબર હતી કે મારા ભાઈને ત્યાં વરો છે, મારા ભાઈ દુબળો છે, મારા ભાઈને તકલીફ છે. ગામ આખાને ખબર હતી, મને કેમ ન ખબર પડી ને, મને મારા એવા અડભણપણા માટે મને રડવું આવે છે કે ગામ આખાને ખબર હતી, એની માટે હું રડી રહ્યો છું. સાહેબ, તમે ભણેલ ગણેલ હો, તમને કાળા અક્ષરો વાંચતા આવડે, બહુ સારી વાત છે, કારણ કે તમે સાક્ષર છો. પણ આ બધી
વૃદ્ધ ચામડી છે ને એ કાળા મૂંઝારા વાંચી શકે ને એટલી સાક્ષર છે. હાલ્યો આવતો માણસ હોય ને મૂંઝાતો ડેલી ખખડે ને ખોલે ને તામાના વૃદ્ધો કહી દે કે આ હાટું આવ્યો છે, એનાની જરૂર હશે. અને જરૂર હોય એના કરતાં પણ વિશેષ આપણે ત્યાં એવી પરંપરા હતી કે આવે ત્યારે બેસાડો અને ડેલી સુધી એને વળાવવા બે પુરુષો એટલા માટે જતા કે કદાચ કોઈક પુરુષ મૂંઝાઈને વાત સ્ત્રીની હાજરીમાં ન કરી શક્યો હોય, લેવા મદદ કરવા માટે, તો જતી વખતે એક પુરુષની આંખ વાંચીને કહી શકે, સમજી શકે કે ઓકે તમે આ માટે આવ્યા હતા, આ લ્યો આટલું. બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે તમે જે માગો છો આ કથાને પોથીની સાક્ષીએ એવું અઢળક મળે. જે તમારા વડવાઓ માટે તમે કરી રહ્યા છો એ જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ સ્થાને રહે. પણ તેમ છતાં હું કહું છું, ઈશ્વર આગળ માગજો કે ટાણા સાચવવા વાળા તમને રાખે. ટાણે તમે જાઓ ને ઉભા રહ્યો ને તો આનંદ થાય. અત્યારે અસીમ વરસાદ આવ્યો, કટાણે આવ્યો ને તો આપણને વાલો ન લાગ્યો, ન આપણે ભગવાનને આભાર માન્યો, ન એને આરતી ઉતારી, કારણ કે કટાણે આવ્યો. માણસને જરૂર હોય ત્યારે તમે આપો ને જે જરૂર હોય ને એ આપો ને તો કામનું. ઠંડીની ઋતુમાં તમે ધાબળા આપો તો ગમે, પણ ત્યારે તમે રેઇનકોટ લઈ જાઓ. તમે ચિંતા ન કરતા, આવતા વર્ષે ચોમાસું પડવાનું છે, અત્યારે રેઇનકોટ રાખી લો તો એ માણસને એમ થાય. બેન દીકરીને ત્યાં મામેરું હોય અને તમે સોનાનો ચેન ત્યારે લઈને જાઓ ને તો બેનને ગમે. બાકી કોઈક વટવાળી બેન હોય ને તો મામેરા પછી કહી દે કે અવતાર ચેન લઈને તું તમે તાર ઘરે જા, આવા નહોતું તે દીનો આવ્યો. એટલે માગજો ઉપરવાળા આગળ કે કોઈ દિવસ હું કોઈનું ટાણું ન ચૂકું. હંમેશા મને દેવાવાળાની યાદીમાં રાખજે, માગવાવાળાની યાદીમાં નહીં. અને મને એટલો સંતોષ આપજે કે મને જે તું આપ છે એમાં ઉપરવાળાનો આભાર માનજે. આમાં ક્યારેક આપણા બધાની તકલીફ એ છે, આમાંનું નાનું બાળક હોય ને એને તમે હાથમાં છરી આવી જાય ને, તમે બધા લઈ લ્યો ને, એના હાથ વાગી ન જાય તો પહેલું તમે શું કરો કે એનો હાથ પકડી લ્યો, પછી હળવેકથી એના હાથમાંથી છરી લઈ લ્યો. શું કામ લઈ લ્યો? છરી શું કામ લઈ લઈએ આપણે બાળકના હાથમાંથી? કે એને વાગી ન જાય. પણ બાળક શું પછી રડવા માંડે ને. બાળક એમ કે મારા હાથમાં છરી લઈ લીધી, મારા હાથમાં છરી લઈ લીધી. બાળક છરીનું નથી રડતું, બાળકના હાથમાંથી રમકડું તમે લઈ લીધું એટલા માટે બાળક રડે છે. ક્યારેક ઉપરવાળો તમારો કોઈક સંબંધ બનતો અટકાવી દે, તમારું કામ અટકાવી દે, તમારું કામ થવા ન દે, તમે પહોંચતા હો અને ગાડીને પંચર થઈ જાય, આ થઈ જાય, એનો અર્થ એ છે કે ઈશ્વર તમારું રમકડું લઈ લે પાછું. કારણ કે તમને જે રમકડું લાગે છે રડવામાં, પણ આવતા દિવસોમાં એ છરી તમારી આંગળીઓ કાપે એમ હતી ને એટલા માટે ઉપરવાળો આભાર લઈ લે છે. ક્યારેક ઉપરવાળો તમારા કોઈ કામ ન થવા દે તો માનજો કે એની ઈચ્છા હતી, એની કરુણા હતી, અને કોઈ ગઈઢાના પૂન હતા કે તમે આ પગલું ન લઈ શક્યા. લીધું હોત તો ભારે નુકસાન થાત.